અક્ષર મંદિર ગોંડલમાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જ્યારે મંદિરનું કામ ચાલતું ત્યારે આવી એક નાની એવી ઝૂંપડીની અંદર શાસ્ત્રી મહારાજ અહીં ઉતરતા. શાસ્ત્રીજી મહારાજ આવી નાની લીપણની ઝૂંપડીમાં કથા વાર્તા કરતા, ભજન ભક્તિ કરતા, સેવા શીખવાડતા અને પોતે અનેક કષ્ટો વેઠીને આખું મંદિર ઊભું કર્યું ત્યારે કોઈપણ જાતની સગવડતા નહોતી. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ આ ઓરડીમાં બિરાજમાન હતા અને ત્યારે ઘણું બધું આજુબાજુ અવાવરું પડેલું હતું અને સાપ પણ નીકળતા. અને આ જ જગ્યાએ યોગી બાપાને સર્પદંશ થયેલો અને બધાએ કીધું ડૉક્ટરને બતાવો, પણ યોગીજી મહારાજ શાસ્ત્રી મહારાજને એવી જબરદસ્ત નિષ્ઠા હતી. યોગીજી મહારાજને અક્ષરદેવીમાં જ સારું થઈ જશે અને અક્ષરદેવીમાં ધૂન કરી અને સારું થઈ ગયું. એવી આ પ્રસાદીની રૂમમાં યોગીજી મહારાજને શાસ્ત્રીમાં જ રહેતા. એ શાસ્ત્રી મહારાજના આજે 158માં જન્મદિવસે એ સ્મૃતિ કરીએ કે શાસ્ત્રી મહારાજે કેવા સંજોગોમાં સંસ્થાની શરૂઆત કરેલી અને આજે એ નાની નાની લોટીથી પાણી સિંચન કરીને સત્સંગને ઊભો કર્યો અને આજે વિશ્વની અંદર આજે વટવૃક્ષમાં સત્સંગને આજે પ્રમુખ સાંઈ મહારાજ અને મહંત સાંઈ મહારાજે વિકસાવ્યો છે. તેની સ્મૃતિ સાથે એમના ચરણોમાં પ્રાર્થના કે આપણા જીવનની અંદર પણ આવા ગુરુની નિષ્ઠા સુદૃઢ થાય. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ.